મારી જિંદગીમાં શી ખબર ધૂળ પડી શું કરવાનું કયો હાલો. એટલે ઓલો મારો બાપો માદો પડ્યો ને તારે કહેતા તા હો ગામના કલા બહુ સેવા ના કરી તું બહુ સેવા ના કરી. એટલે પણ બે વટ ચડીને કહી દીધું કે મારા બાપાએ મને થીગડા વાળી સડી પહેરાઈને મોટો કર્યો. એટલે ઘર ચીમનો ભૂલાય. અરે બાપ છે બાપ વિશે તો એવું ના કે વાત કરો પણ શું કરવાનું કયો હાલો. હા મારે નથી કેવું ને તું કેવું પડે છે દુઃખની વાત છે પણ તું કેવી પડશે મારે એકાંતમાં. મારા બાપાના 100 વીઘા જમીન હતી શી ખબર 100 વીઘા. બધાને શી ખબર 25 વીઘા આપી અને મારા ભાગમાં હતી ને એ ઉલ્લી જાય શી ખબર. એટલે આપણે ક્યાં દે કહું દવાખાનામાં જાય મારા બાપાના દવાખાનામાં જાય. અને તોય મને તો કશું ના આપ્યું. મારા ભાઈ એમના હાઈ ક્લાસ ઘર જમીન અને મને જોવો તો ખરા એટલી સેવા કરી કે પોતરાનો વ્યાત નહીં શું કરવાનું કયો. અને તમે લાલ તો જોવો એમ પુત્રને રહું ના ગમે એમાં મને ચીમનું ગમે શી ખબર શું કરવાનું કયો. અને હા મારો ડોહો તો મર્યો પણ આ શી ખબર મને ભિખારી કરતો જો શું કરવાનું કયો હાલો. 25 વીઘા જમીન હતી 25 વીઘા એ તો ઉલાડી મૂકી 25 વીઘા એ ઉલ્લી ભિખારી બનાવ્યો મને ભિખારી શી ખબર. બધું આપણું શું કાળું બધા મારા મેળા ઉપર મારા મહિને માજા પડી જાય. કાળું બટા મને આમ થાય છે કાળું બટા મને આમ થાય છે. દાડા શી ખબર દવાખાના ભરી તો હું મરી ગયો શી ખબર. અને જે 25 વીઘા ઉલ્લી જાય ને એડું હોય ઉલ્લી જો શી ખબર શું કરવાનું કે હાલો મારતો મારા દવાખાનામાં તો તાર નો રેય ના યાર પતરાય ના જન તારિયા આ દિવાલ ઉપર મારી હાથમાં બેઠી શી ખબર. હું ચેવી ગાડીમાં ફરતો તો લ્યા લેજેન્ડર ગાડી સ્કોર્પિયો ગાડી ઇકો ગાડી અને બધું તળિયા ઝાટક કરી નાખ્યું. મારા બાપાએ બધું તળિયા ઝાટક કરી નાખ્યું. એટલે પાછું એવું પૂછે કાકા તમને કોહડા જેવા કરી દઈશ કોહડા જેવા હાલો દવાખાને. મહિનો દવા પતી નહીં હાલો દવાખાને. એમાં તો પાછો લેજેન્ડર લાવો સ્કોર્પિયો લાવો ફોર્ચ્યુનર લાવો. જીમ બાપાનું બિલ વધુ થયું એમ બધી ગાડી વેચી મારી બધી એ વારા ફરતી બધી ગાડી વેચી ઉકલી ગયું. પછી મારી બીમારી જેવી હતી દુઃખની વાત છે પણ કાળું બધી કેવું પડે છે મારા. ભલે મારી જિંદગીની પથારી ફરી જાય પણ મારા બાપા હતા ને તારા જિંદગી જીવવાની મને મજા આવતી ત્યાં. હું કહી દઉં છેલ્લે પછી નારવાળું ઓલો છોકરો હતો ને છોકરો એમાં ઉસટી નાખ્યો. હાલો બાપા દવાખાને છેલ્લે એ નાર્યું પછી ઓલો ગંઠો જેવડી જ નાખે ભેંસું ઉસટી નાખતો તો દુઃખની વાત છે પણ કેવી પડે કાળું બટી. બીજા ત્રીજા દાડા દવાખાના એક દાડો ફોર્ચ્યુનર એક દાડો સ્કોર્પિયો અને છેલ્લો તો શી ખબર ઓલા છોકરામાં ઢઢન કરતો લઈ ગયો અને છોકરો પાછો ના આવ્યો મારા બાપા પાછા ના આવ્યા. મારું બાનું ભાત લઈ ઘોડા જેવી જિંદગી હતી મારે ઘોડા જેવી અને ગધાડા જેવી કરીને મૂકી દીધી શી ખબર ગધાડા જેવી શું કરવાનું કયો મારે તો. મારા બાપાએ તો નાવા લેસા કઈ ના રહેવા દીધું. પગના તળિયા ને ઘરના નળિયા ના રહેવા દીધા મારા બાપાએ. દખની વાત છે પણ કેવી પડે વાત કરો હોતે. હું બધું જાણું છું તારા ઘરના નળિયા નહીં રહ્યા પગના તળિયા નહીં રહ્યા ને બધી ખબર છે બટી. પહેલા તારી જિંદગી કોળા જેવી હતી અત્યારે ગધાડા જેવી થઈ જાય. દુઃખની વાત છે કેવી પડે. અલ્યા વાતુમાં ડોલાની અગરબત્તી કરવાનું ભૂલી ગયો. રાના કરી નાખવા દે. નથી કરવી જા ડોલા મર નથી કરવી જા હુવા દે મને તો હાલો. મારા જાનો કાળું બટી અગરબત્તી નહીં કરી આજ મારી અગરબત્તી નહીં કરી પણ શું કરું મારી માયા દવાખાના પૂછી નાખ્યું બધું. તારી પણ કઈ વાંધો નહીં કાળું બટી આજના સપનામ જો. જોઉં તો કાળું બટી કેટલું બધું ટેન્શન તું આ પાંડા પડે હું તો પણ કઈ જોજો છે કઈ દીધું પણ કોકુમન રાખીએ ને બધું મળશે મને જવા દેવો. જીવતા તો મારા બાપાએ મારું સારું ના વિચાર્યું પણ મરીને તો સારું વિચાર્યું. મને કીધું છે સપનામાં કે ત્યાં જઈએ એનો ખોજીએ તને બધું મળશે કેવું નહીં તમને ત્યાં જઈને જ બતાવીશ હું પણ હવાર જઈશ હાલો અત્યારે તો હુઈ જવા દો. સારું કર્યું બાપા તમે આયા મને કીધું હવે અગરબત્તી કરી હું દોડું તમને પણ આજ તો નહીં. અલ્યા
લ્યા હવારના 8 વાગી ગયા પણ આ રાતે હે ને મારા બાપાએ મને બહુ મસ્ત સપનું આપ્યું. ડોહા સારું કર્યું, તમે સારું કર્યું. અગરબત્તી હાજર કરવાનું ભૂલી જાય તો પણ અત્યારે તો હરખથી કરીશ. ડોહા તમે જીવતા તો મારું સારું નથી કર્યું પણ મને સારું કર્યું. અગરબત્તી કરે અને પછી જવું હો અને પછી ખુદ ઉપર તમારી વાત જુઓ. કરોડોપતિ બનાવજો મને. પૈસા ही पैसा होगा. વેળા વાળી નાખી છે, વેળા વાળી નાખી છે. સારું કર્યું ડોહા, તમે મને સપનું આપ્યું. જય ડોહા બાપા, સારું કરજો. અને હા તે બહુ મારું સંભાળ રાખજો. જય ડોહા બાપા. આવો દવા દો મને. હરખ નહીં માતો, મને તો હરખ નહીં માતો. પણ મારા મગજમાં એક વિચાર આવો કે મારા ભાઈનો કહું કે નાખો પણ જઈ કેવું નહીં મારા ભાઈઓ ના કે એમને ક્યાં ખજાના ખોટ છે. એમને તો હાઈ ક્લાસ બંગલા, હાઈ ક્લાસ ગાડીઓ ખોટ જ બધી મને આપી દીધી. મારા ડોહાએ ખોટ જ બધી મને આપી દીધી. હા પણ હવે તો મારી વેળા વાળવાની, મારો ડોહો વેળા વાળવા બેઠો. લાઈ જવા દે હાલ મને. વેળા વાળે રે મારી વેળા રે વાળે, અમારા ચેલા ડોહાએ મારી વેળા રે વાળે. લાલા જોયેલો કુનું કુનું વ્યાજ આવ્યું અને કુનું નહીં આવ્યું. પ્યાલા પત્તે આયા કાંદાલાલ આવી ગયા, એમનું વ્યાજ બાકી હ. શિકોડાલાલ, ઓલા કાળાલાલ અને છેલ્લે તો પાછા મૂળજી. આ મૂળજી તો દેખાતો નહીં, લઈ જો તારનું દેખાતો નહીં. ઘર બાજુ આટો ને મળે આ કાળો હારા કામ જતો તો અને સારું સપનું આપ્યું હતું. અહીંયા ટાઈમે તાને ટોટો છે ખબર, હવે જવું પડશે. શું એટલે ચિંકા પાવડો બાવડો નાખ્યો લે આજ. એટલે એમ નહીં એટલે મારે મહેનત ના કરવી, એમને મહેનત ના કરી ભીખ માંગુ કહેતા તો લ્યો હાલો. એટલે આ મેં કીધું તો આ બધું વેકી માર લે. એટલે વેકું પણ બાપના દવાખાનામાં જોશે, મેં નથી ચઈ ગીરવા આપી દીધું વાત કરો હોતે. પણ એટલે અમને કીધું હતું ના ના આયો તો તમારા ઘરે ડોસે કાઢી મૂક્યો. ડોસે કાઢ પણ તને ઓળખ્યો ને હોય મૂર્ખા. એટલે ઓળખ્યો ને હોય એટલે હું અલીગઢ રહું છું હું. પણ તારે કેવું જોઈએ, હું ચંપકનો ભાઈ છું, કાળું. એટલે હવે આમને હું પૈણમાં લઈને જતો તો કે ચંપકનો ભાઈ છું. એટલે પૈણો હશે મૂર્ખા, તને જોવા હું જેવું અને મને ના ઓળખા. એટલે બાપા જ્યાં તો જ્યાં પણ તારું ના નીસવા ના રહેવા દીધું કશું. હા ભલે ના રહેવા દીધું હો. તમે તમતા લેર કરો ને, અમે હે મહેનતથી મારો સુખનો સૂરજ ઉગશે. સુખનો સૂરજ આને શું ઉગવાનો, પતરા નહીં ઘરના અને સુખનો સૂરજ ઉગાડો. એમ નહીં આમ જો આપણા ઘર જો ઘર. હાતે તમે હે બાપના પૈસે લેર કરો છો અને અમે જાત મહેનત વાળા માણસો ની વાત કરો હતી. અરે પૈસા આમ જો આ બધાને બાકી છે પણ લે દેવા હાલે મુક, તારા પૈસા ને દેવા હાલે મુક. લે કાલ લે પૈસા કર લે. શીખવા તૈણ મારો તો આવા છે, તૈણ આવા છે શીખવા. એટલે તા દવાખાના લઈ જવા નતા ને, તાળી કે મારી જેલા ડોકાતા નતા. એટલે ઓલા સકડામાં લઈ જતો તો તારા મારે નતો કીધું કે મારી ગાડી લઈને આવું અને તારે કરકે લે પૈસા. એટલે દેવા હાલે મુક તારા પૈસા, તારી ડોકીને આપ અને કાગળ હાટલે લાઈન પહેરે જા. એવું ના બોલીશ તારું, બરોબર? એવું ના બોલી જતો જા ઉપર. મારો તો નાવ નેસા જેવું કરી નાખ્યો. પૂછતા શું વાંધો ને, માર તો સુખનો સૂરજ ઉગવાનો છે ને. લાય મગા ભાઈ ઘરે આટો મારું. આ શું કરે મૂર્ખો? મગા ભાઈ તું ઓલે તાળું મારું છું. આયાવો ને બાર. લે આને કઈ કામ ધંધો નહીં, ત્રીજા દાડા પોકી જાય છે. એટલે હું ત્રીજા દાડે કામ હાટે આવતો હોય કે નવરો નહીં તમારી હાટે લાભની વાત લઈને આવ્યો હો. નવરું ચુન્નરું ભાટકતું ફરજ. એટલે લાભની વાત લઈને આવ્યો છું તો કે ભાટકતું ફરજ. શું લાભની વાત છે ક્યાં? ઓલું ધોવાણ નતું થયું આપણે? એટલે હો માં 20 વીઘા ધોવાઈ ગયું હો. એનું પેમેન્ટ આવ્યું હોય તો લાય ફટાફટ. આપો હા તો કેટલા પૈસા આવશે? 20 વીઘા ધોવાઈ ગયું. આમને તો ખોબ ભરવા જ છે. 5000 આવ્યા 5000. લે 5000 જ દે. 5000 જ આવો ને લે તાણા. 5000 તો 5000. એ લાઈનો લ્યો. હારું હતા ને વજા. ક્યાં જાવ હવે? પૈસા મેક દો ને હવે. ઓલા વકીલે ફોર્મ ભર્યા એને પૈસા લાવો પૈસા. કેટલા બોલ લાવ દો અમે? 10000. અલે ઓય 10000 થી 5000 તો તે મના લે. ત્રણ દાડા રાત ને દાડો ધોડતો તો તાણે ફોર્મ ભરાણા છે. આ તો અમે ખાઈ જો લાગો ની માં 10000 લેશું. પણ ખાઈ જો તો તમને 5000 લે ઘરે આપવા આવે તો લે એમ કયો. હાલ લે 5000. હલાવ 5000 બાકી ઓલા ધોવન ના આવે ને મે કાપી લેજે. ચાલે આપજો એટલે ધોવન ના આવે તારો એના પાછા અલગ થઈ જાવ એમાં કાપીને આપીશ. હા કાપીને આપજે જા. બરોબર ને? હા જા. આ બધું શું છે તાળું બાળવું ને? એટલે તાળું માર દઉં ને સ્ટાપડી.
એટલે કોઈ ચોરી ના જાય, પૈસા અંદર પડ્યા હે ને. હાલ જાવ માતો મારા જણાનો ખોબો ભરવા હે પૈસા 5000 આયા હિંમત કે આટલા થાય પણ આટલા તાવે ના ભાઈ ના તાળું હા હાકળ મારી દીધી, તાળું હારે લઈને 哎呦我的妈！ જો મૂર્ખનો સરદાર છે એટલે હા કાળે તાળું મારવાનું હોય આ હાથમાં લઈને રખડાય લે હાથમાં લઈને રખડાય અલ્યા તાળું મારે હોય ને તો કોક તોડી જાય, અને હારે હોય તો કોઈ તોડી જ ના કરે. માજડી કોણ તોડવા આવે? ના તમે પ્રગતિના પંથે ચાલો હિમને આ તાળું મૂકો ખીચા મૂકો આ વાત તારી સાચી ને, કોક હાથમાં છૂટી જાય. ના વાત સાચી હો. હારું જા તાણ હવે. હારું આજે મારે આમ કામ જવાનું. હારું જાવ જા. હવે જો કાનજીભાઈ ઘરે આટો મારું એમને છે કહી દઉં ને તું વન પૈસા આયા આપી દઉં. એ કાનજીભાઈ આ શું બેટી લઈને રખડો હો? પૈસા છે પૈસા એવું ઓવા પણ હવે તમે ગામમાં રખડશો નહીં કોક ચોરી કરી જશે. જો બંડલ ભર્યા લે આપની કાંઈ તો અહીં જ રખડશો નહીં, ઘરે મૂકો ઘરે આ. કયા મૂક્યો ચોરી કરી 哎 જાય 呦我的妈！ કોક દાડ આવે ને તો અને આડેલે રખડ્યું ને અને ઘરમાં ચોર સુલ્લુર ચોરી કરવાનો એ વાત સાચી કાનજીભાઈ ની એ વાત સાચી. અને આ પતરાવાળા ઘર અને ધાબાવાળા ઘર બનાવ્યા અહીંયા શું કરવાના તમારી જૂના ઘણા આટો મારો આવ્યો તો. એટલે આ ખજાનો આ હંતાડ્યો તો ના તો આડે રખડું ચોરી કરી જાય એવું કામથી આવ્યો છું હું. શું કામ ઓલે ધોવાના પૈસા રે પૈસા ઓ નું પેમેન્ટ આવી ગયું હે. લાવો તાન પૈસા કેટલા હે કે લાવો લ્યો એ આલ્યો 5000 પાંચ હતા તય તમને ખોબન આ પેલા સરકાર જેટલું તમારે ધોવાનું હોય ને એટલા તાપા એવું હોવા. અને એક વાત કહું કાનજીભાઈ હા લાવો હાલો પૈસા 10000 તો બધું તું જ રાખ લે અમને શું હાલે પણ વકીલ ના લે બધા કાગળિયાના કહું લે રિશ્વત નહીં માંગતો તમારી કાંઈ કઈ લે 5000 પીધા માર તમે મને 5000 આલે 5000 તમને પહાલું અને 5000 બીજા બાકી છે લઈ. 哎呦我的妈！ કો રાખેલો બધા તમે હાથે લાવો આમાં હે કાઢો લાવો લે આલે કરા બીજા 5000 ના બાકી ને ચમ આમ કરસ બેટરી લે કાઢી અલે આ બધા લઈ લેવો ના તો આમ થઈ ગયું લ્યો આપું હાલો કાગળિયા થઈ ગયા કામ. તમે આવો રખડો તમ તાર હું જાઉં કરે હો જાઓ વળીને આવું છું ફોર્મ સહી કરવાની છે આવો હો ને આવો એ હારું કામ થઈ ગયું કાનજીની પેટીમાં કામ થઈ ગયું પૈસાનું જોવા દો હો. કામ થઈ ગયું જો ધોવાના 5,000 બે આપવાના હતા એ આપી દીધા ને ઉપરથી 5,500 બે કાંઈ લેવાના થઈ ગયા આપડે. આમ ધંધો કરાય અને દયા દાનમાં ના આપે એમને ત્યાં ખબર પડે કે આ ધોવાના હક છે ને પાછા ખુરશે એટલે કાગળ લઈને પોકી જઈશ બે કાંઈ લાવો હાલો વકીલ ના રે બધે 5,000 એટલે આપણું કામ થઈ જાય. આમ પૈસા વાળું થવાય તો કેટલા બધા પૈસા થઈ ગયા. હે કાળું ચા ઉપડે પાવડો લઈને હળી હટ. આયો યાર તમે આયો ચા પાવડો લઈને ઉપડે હળી હટ. એટલે હું જ્યાં તો ત્યાં તમારું શું કામ છે? એટલે પણ તારે તો જમીન નહીં, પાવડો લઈને જાય એટલે મને વિચાર થાય કાળું ચા પાવડો લઈને જાય. આ તે પાવડો લઈને પાણી વાળવા જાય પાણી વાળવા ના જવું અમારે. એ તને કોને પાણી વાળવા આલ્યું બાહુ? એટલે અમને લીમને મજૂરી ને કરો દેવું અમને મજૂરી ને કરો દે એટલે મજૂરી લો સોળા ઘણા લાલનામાં. એટલે આ ઘણા લાલના જમીન વેકીને ઘણા લાલના પાણી વાળવા જાય. આ તે તમે બોલાવો તાણે ને ભૈંસો તો એવું કીધું કે લ્યો લે 5,000 રૂપિયા એમ. તો બાપા વાહે ના વેકી હોત તો તને ત્રીજા દાડે ફોર્ચ્યુન લઈને જાય, ઘડી ઓડી લઈને જાય ને બધું લઈને જયો બાપા વાહે. બાપા બધું લઈને જાય ને. એટલે અમને લે બાપ ની કદર જ નહીં એટલે બાપ છો બાપ એમને સેવા તો કરવી પડે વાત કરો હોતે. પછી સેવાનો કોઈ લાભ થયો? હા તે લાભ થશે મારો થશે તને જોયું જશે તો લોટ ખાવાય ના રહેવા દીધું બાપા. એમ નહીં ના મગાલા એટલે એમને કામ ને કને ત્યાં હું ભીખ માંગો તો તમારે કને હું પણ અમને તને જોઈને દાંત આવે. કાઢલો તમે તારી કાઢી લે અમે રોવી છે એટલે એ જોવો ને. હારું હારું તું પાણી વાળા, હું જોવા આવું કેવું પાણી વાળે. એ શું કામ છે? એટલે હું આવું મારા ભાઈ કેવું પાણી વાળે. હા તો પણ ઘરે તારી ડોસી ને કે જે કહેવાય અમે પાણી વાળશું મારી તે જા. ડોશી હારે રોજ ડ્રોપ કરવી જ છે. મેં કીધું તારે હારે એક દાડો કરવી. ભાઈ અમારો નહીં લાભ કરી જાન તું યાર જાના એટલે આપણે બહુ તણીને જેમ વાત કરે. એટલે પણ આ મજૂરી જેવી આ શું તાર કોઠા લેવાનું કામ છે પણ હારે હોત તો મજા આવત. પણ શું કરવા આવું છે હારું જા ઉપર. હાલો ને કાવ હાલો આવું શું કરો સાલે મારા ધંધો કરો જાવ કઈ સારું કરવા દે ને ચાંદપો નો તિનાડે છે ખબર. એટલે આ કાળું નું જોઈને મને એક વિચાર આવ્યો. હરારે મને ઓલા કાંજી જોડે જવા દે. હારું લા મગલાલ માં સંગાત ના આયા ને ખોટો આટો થાત
અને હવે તમે જો એટલે 25 વીઘા તમારે કને અને મારે તો 50 વીઘા ખરીદવાની છે. કોઈ આવતું નહીં ને તેમ કરવું કોઈ ભાગ પણ હવે કેટલું ખોદવું પડશે હવે. 哎呦我的妈！哎呦我的妈！ અલ્યા તારી અલ્યા કાળું શું કરે હે પાવડો લઈ એ મારા ખેતર ઓયડીન થરમા મંડાણો ખોદવા એટલે ઓયડી પાડો નહીં ખોદીન 哎呦我的妈！ ખોદે હલકની માતો હલકની માતો હે હરિનામ